નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસ હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના કડક માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં વિશેષ સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે। જિલ્લા ટ્રાફિક હાઇવે ટ્રાફિક ઇન્સ્પેક્ટ કાર અને હાઇવે પેટ્રોલની ટીમો રસ્તા પર ઉતરી ગઈ છે અને દરેક વાહન ચાલક પર તીખી નજર રાખી રહી છે। મોડાસા શહેરના પેલેટ 4 રસ્તા ખાતે ટ્રાફિક પીએસઆઈ વીએસ ધોળકિયા અને પોલીસ ટીમ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાઈ, જેમાં નિયમોનો ભંગ કરનાર સામે સીધી અને કડક કાર્યવાહી કરવામાં આવી। બ્લેક ફિલ્મ લગાવેલ કારો, ઓવરલોડિંગ વાહનો, ફોગ લાઇટનો ગેરવપરાશ અને ઓવર સ્પીડિંગ કરતા ડ્રાઈવરોને કોઈ પણ રીતે છૂટ આપવામાં આવી નથી। પોલીસે માત્ર દંડ ફટકાર્યો જ નથી, પરંતુ બ્લેક ફિલ્મ લગાવેલા કારોને સ્થળ પર જ ફિલ્મ ઉતારવાની કાયદાની કડક અમલ કરાવ્યો હતો। આ કામગીરીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે હવે નિયમ તોડશો તો તરત જ કાર્યવાહી થશે। આ સમગ્ર ડ્રાઇવથી અન્ય વાહન ચાલકોમાં પણ સાવચેતી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે પોલીસની કાર્યવાહીનો સીધો અસરકારક પરિણામ છે। પોલીસ તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે ટ્રાફિક ડ્રાઇવ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કોઈ પણ રીતે નરમાઈ દાખવવામાં આવશે નહીં। અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ હવે નિયમ તોડનાર સામે કડક પ્રહાર કરી રહી છે અને આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી જોવા મળશે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજરોજ અત્યારે જ સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, જે સંદર્ભે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજરોજ પેલેટ ચોકડી ખાતે એક ટ્રાફિકની સ્પેશિયલ મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર જિલ્લાની અંદર જે નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરતા લોકો વિરુદ્ધ, ગાડી ચાલકો વિરુદ્ધ, કાળા કાચની ગાડી વાહન ચાલકો વિરુદ્ધ, તેમજ જે ઓવરલોડમાં ગાડીઓ ફરે છે તે તમામ ગાડી ચાલકો વિરુદ્ધ જે કાયદાનું પાલન નથી કરતા તેમના વિરુદ્ધમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સર, કેટલા દિવસે ડ્રાઇવ ચલાવવામાં આવી છે? આ ડ્રાઇવ ઇલેક્શન સુધી સતત ચાલુ રાખવામાં આવશે। સર, કેટલા કેસો કરવામાં આવે, શું કરવામાં આવે? અત્યાર સુધી 20 જેવા નંબર પ્લેટ વગરની ગાડીઓના મેમો બનાવેલ છે, તેમજ નંબર પ્લેટ વગર કાચવાળી ગાડીઓના 3 ગાડીઓ ડિટેન લેવામાં આવેલ છે। સર, જે પ્રકારે અત્યારે જે ફોગ લાઇટ છે ચાલી રહ્યું છે, ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, બે કાચની, એના પર સખ્ત હા, ચોક્કસથી મહેરબાન એસપી સાહેબની સૂચનાથી ઓવરલોડ ગાડીઓ તેમજ જે વ્હાઇટ લાઇટ ચલાવી ગાડીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે જિલ્લા ટ્રાફિક દ્વારા અને આવનારા દિવસોમાં પણ એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જે બેફામ ગાડીઓ ચલાવે છે તેમને અમે કાયદેસર ડિટેન કરીએ છીએ અને એમના વિરુદ્ધમાં MVA મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે।